વડોદરાના માંજલપુરમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો। જી હા, માત્ર 150 રૂપિયાની લેતી દેતીમાં હુમલો કરાયો। રૂપિયા 150 માંગનાર યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો। ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી। માત્ર 150 રૂપિયાની લેતી દેતીમાં હુમલો કરવામાં આવ્યો છે। માંજલપુર વિસ્તારની ઘટના કે જ્યાં ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો છે। વડોદરા શહેરની જો વાત કરીએ તો માત્ર 150 રૂપિયાની લેતી દેતીમાં હુમલો કરવામાં આવ્યો છે। ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। ₹150 એમના ભાઈ માંગતેલો તો એ લોકો પાસે માંગવા ગયો ₹150 કે ભાઈ મારા ₹150 મહેનતના છે તમે મને પાછા આપો। તો એ ઘર પાસે ગાળો ગલોચ કરવા લાગ્યા। તો મારા છોકરા એટલું કીધું કે એ ગાળો ગલોચ ના કરશો, પૈસા નહીં આપવા તો ના આપશો, પણ એ ગાળો ગલોચ કરશો ના, એવું કરીને એ લોકો જતા રહ્યા। આજે એકદમ આયા અને છોકરાને બોલાવ્યું બહાર કે લે ભાઈ તારા ₹150 લે એમ કરીને બોલાવ્યું અને કઈ વાતચીત કઈ કરી નહીં અને ડાયરેક્ટ બે જણે પકડ્યું અને એક જણે ચપ્પુના ઘાવ માર્યા। એ લોકો રિક્ષામાં આવેલા, એકનું નામ કાર્તિક છે અને એકનું નામ સિકંદર છે, બીજાના બે જણના નામ અમે નહીં જાણીએ।